કેમ છો બાળકો? મજામાં? તબિયત પાણી જોરદાર? આપણે ઉદાહરણ 5 સુધી ગણ્યા છે, બરાબર? હવે એની આગળ ઉદાહરણ 6 થી ગણતા જઈએ. તો એમાં ઉદાહરણ 6માં આપણને એક આકૃતિ આપેલી છે. એમાં એમ કીધું છે કે આ કાચનો એક નળાકાર ગ્લાસ છે, એની અંદર એક આભાસી મતલબ ખોટું એક નળાકાર હોય, એની અંદર જે અર્ધ ગોલક હોય એવું એક આભાસી પાત્ર મૂકેલું છે, બરાબર? એનાથી આપણને ખબર ના પડે કે ખરેખર ઊંડો, આપને એમ જ લાગે કે આ ગ્લાસ અહીંયા સુધી ઊંડો છે, પણ એ ખરેખર અહીંયા સુધી જ હોય. મતલબ એક ટાઈપની છેતરવાની વાત થઈ. આપણે ઘણાની ઘરે ગયા હોય તો આપણે હવડો મોટો કપ આપણે જ્યુસનો આપ્યો, પછી આપણે કહીએ ના આટલું બધું નથી જોતું, થોડુંક ઓછું કરી નાખો. પછી થોડાક અંગત માણસો હોય તો એ સામેથી કહી દે ભાઈ એમાં એટલું જ છે, પી જાવ ને. તો અહીંયા આપણે ખબર પડે, લે આ તો એ કે એટલું જ હતું, બાકી અંદર તો નીચે આવું ખાલી જ ગોળાકાર ભાગ જ વાળો ભાગ હતો. એટલે આવું એક ઉદાહરણ છે 6. એમાં એમ કીધું છે કે જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. આવા પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેમી. આ નળાકારનો વ્યાસ આપ્યો છે અંદરનો 5 સેમી, પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો. આ અર્ધગોલક ભાગ, બરાબર? જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય તો તેની આભાસી ક્ષમતા, આભાસી મતલબ આપણે આભાસ થાય કે આવું હશે પણ ખરેખર હોય નહીં, અને તેની વાસ્તવિક ક્ષમતા મેળવો, ખરેખર એની ક્ષમતા કેટલી છે, બરાબર? તો આપણે 2 વસ્તુ મેળવવાની છે, એક પ્યાલાની આભાસી ક્ષમતા અને એક એની વાસ્તવિક મતલબ કે સાચી. તો પહેલાં આ નળાકાર છે, નળાકાર એની આભાસી ક્ષમતા, બરાબર? આભાસી એટલે આપણે આમ સામેથી જોઈએ એટલે આપણે નળાકાર જ દેખાય છે. તો નળાકારનું ઘનફળ એટલે πr²h. રેડી? તો પાઈની કિંમત આપી છે 3.14, એટલે 314/100. r એટલે ત્રિજ્યા, આ 5 છે ને 5 એ વ્યાસ છે, તો ત્રિજ્યા થશે વ્યાસના છેદમાં 2, મતલબ 5/2 એટલા સેમી. તો 5/2 એને ગુણ્યા 5/2 એને ગુણ્યા h બરાબર છે 10, બરાબર? તો આમાંથી આ 0 0 ઉડી જશે, આ 2 ઉડાડશું એટલે એ થશે 157, બરાબર? હજી આ 5ને આપણે ઉડાડીએ તો 5 2 10, તો 157 ગુણાકારમાં 5 છેદમાં 2 ગુણાકારમાં 2 એટલે 4, બરાબર? તો આ થશે 5 7 35, 3 5 5 25 ને 3 28, 2 5 1 5 ને 2 7, 785 એને ભાંગ્યા 4. તો 4થી આપણે એના ભાગ પાડશું, બરાબર? તો 4 1 4 વધશે 3 38, 4 9 36, 2 વધ્યા 25, 4 6 24, 1 વધ્યા 0.0, બરાબર? 4 2 8, 4 2 8, 2 વધ્યા, બરાબર? તો 4 2 8 અને 0 એટલે 4 5 20. તો આ થશે 196.25 એટલા સેન્ટીમીટર ઘન. તો આ આપણને મળશે કયું? તો કે આપણને આભાસી ક્ષમતા મળશે, બરાબર? આભાસી. હવે તો કે આપણે ખરેખર રિયલ જોઈએ છીએ, મતલબ કે વાસ્તવિક જોઈએ છે. તો આપણે વાસ્તવિક માટે એવું કરશું કે આપણે સૌથી પહેલાં આખું જે છે ઘનફળ આખું
એમાંથી અર્ધું ગોલકને આપણે બાદ કરી દઈએ આટલું, એટલે બાકીનું ઘનફળ છે, મતલબ કે સાચું ખરેખર જ્યુસ કેટલા ભાગમાં ભરેલો છે એ આપણને મળી જાય. બરાબર. તો નળાકારનું વાસ્તવિક ઘનફળ, મતલબ એની વાસ્તવિક ક્ષમતા કેટલી છે, તો કે નળાકારનું ઘનફળ માઇનસ અર્ધગોલકનું ઘનફળ. બરાબર. તો નળાકારનું ઘનફળ આપણી પાસે તૈયાર છે, πr²h. બરાબર. તો આપણે પહેલાં સૂત્ર લખી લઈએ, πr²h. અર્ધગોલકનું ઘનફળ 2/3 πr ઘન. તો πr²h નળાકારનું ઘનફળ 196.25 માઇનસ 2/3 પાય એટલે 3.14, મતલબ 314/100 આર ઘન. તો આર બરાબર છે આપણી પાસે 5/2 એટલે કે 2.5, પણ એવું ઘન છે એટલે 5/2 એના ગુણાકારમાં 5/2 એના ગુણાકારમાં 5/2. હવે આપણે એના છેદ જે કાંઈ છે એ સમજી લઈએ. એટલે આ 2 ઉડી જશે, આ 2 ઉડાડશું એટલે આ થશે 157.2. બરાબર. પછી આને 5થી ઉડાડશું તો 5 × 2 = 10, 20. પાછા 5થી ઉડાડીએ તો 5 × 4 = 20. બરાબર. તો આપણને અહીંયા મળ્યા 196.25 માઇનસ 157 એને ગુણ્યા 5 છેદમાં 3 × 4 = 12, 12 × 2 = 24. તો 196.25 માઇનસ 157 ગુણ્યા 5 એ આપણે હમણાં જ કર્યા હતા, એ હતા 785 એને ભાગ્યા 24. બરાબર. હવે 196.25 માઇનસ 785 ભાગ્યા આપણે કરવાના છે 24. 785 ભાગ્યા 24 તો 24 × 2 = 48, 24 × 3 = 72, એટલે આ 6 ઉપરથી ઉતારીએ 5, 65. 24 × 2 = 48, એટલે આ વધશે 15માંથી 8 ગયા એટલે 7, 1 એટલે 17. હવે પોઈન્ટ ઉપરથી ઉતારીએ 0. 24 10 કરીએ તો 240, તો 24 5 કરશું તો 120. 24 6 કરીએ, 6 4 24, 2 6 2 12 ને 2 14, 144. 7 લઈએ, 7 4 28, 2 7 2 14 ને 2 16, 159, મતલબ 7. 159 વૈધા 2 ઉપરથી ઉતારીએ 0. બરાબર. તો 32.7 પછી પાછું ભાગ નહીં હાલે એટલે પાછું 0 આવશે, એટલે આપણે લઈ લઈશું 32.7. રેડી. તો એમાંથી અહીંયા આગળ આપણે મૂકશું તો ભાગ નહીં હાલે, પહેલાં 0 પછી પાછો 0. તો 196.25 માઇનસ 32.7 મતલબ કે 70. તો આ થઈ ગયા 5, 12માંથી 7 ગયા એટલે 5, 5માંથી 2 ગયા એટલે 3, 19માંથી 3 ગયા એટલે 16. તો 163.55 એટલા સેન્ટીમીટર ઘન. બરાબર. તો આપને 2 ઘનફળ મળશે. એક આભાસી, મતલબ કે સામેથી દેખાય છે, વાસ્તવમાં નથી, સામેથી દેખાય છે આભાસી, અને વાસ્તવિક તો નળાકારનું ઘનફળ
એમાંથી અર્ધગોલકનું ઘનફળ આપણે બાદ કરી દીધું. રેડી? ચાલો એની આગળ ઉદાહરણ નંબર 7. એમાં આપણને એક નળાકાર આપેલો છે. એ લંબ વૃત્તીય સીધો, એની અંદર એક રમકડું મૂકેલું છે. આ રમકડું ઉપરથી શંકુ અને નીચે અર્ધગોલક એવું એક રમકડું છે. શંકુ જે મૂકેલો છે એ શંકુની ઊંચાઈ આપેલી છે 2 સેમી, એનો વ્યાસ આપ્યો છે 4 સેમી. તો પહેલો પ્રશ્ન એવો કીધો છે કે રમકડાનું ઘનફળ મેળવો. આ જે રમકડું છે એનું ઘનફળ. બરાબર? તો પહેલાં આપણે રમકડાનું ઘનફળ લઈએ. તો આ રમકડાનું ઘનફળ એટલે શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. તો શંકુનું ઘનફળ, તો શંકુના ઘનફળનું આપણી પાસે સૂત્ર છે πr²h/3. અર્ધગોલક એટલે કે 2/3 πr². તો આપણે બેયમાંથી πr² સામાન્ય કાઢી લઈએ અને છેદમાંથી 3 લઈ લઈએ. તો πr²/3 નીકળી ગયા. અહીંયા વધશે h. અહીંયા πr² એટલે એક તો 2 વધ્યા, એક r વધશે. બરાબર? πr²/3 h + 2r. હવે પાઈ એટલે 3.14, મતલબ 314/100. r એટલે ત્રિજ્યા, વ્યાસ 4 છે એટલે ત્રિજ્યા થશે વ્યાસના/2, મતલબ ત્રિજ્યા 2. તો 2 નો વર્ગ કરી નાખશું એટલે 4. h બરાબર શંકુની ઊંચાઈ આપણને આપી છે 2 + 2, h બરાબર 2, r બરાબર છે 2. તો 314. બરાબર? હજી આપણી પાસે πr²/3 તો છે જ, એને ગુણાકારમાં 4/3, 2 2 4, 4 + 2 એટલે 6. તો 3 2 6 એટલે 314, એને ગુણ્યા 4 2 8, એના છેદમાં 100. તો 8 4 32, 3, 8 1 8 ને 3 11, 1 8 3 24 ને 1 25, 25 12, એના છેદમાં 100, મતલબ છેલ્લેથી 2 આંકડા પછી પોઈન્ટ એટલે 25.12 એટલા સેન્ટીમીટર ઘન. આ મળશે આપણને રમકડાનું ઘનફળ. બરાબર છે? હવે એમાં બીજો પ્રશ્ન એવો કીધો છે કે જો લંબવૃત્તીય નળાકાર રમકડાને પરિગત હોય, પરિગત એટલે 12, એક નળાકાર છે એ રમકડાની ક્યાં છે? 12. તો નળાકારના અને રમકડાના ઘનફળનો તફાવત શોધો. નળાકારનું ઘનફળ અને રમકડાનું ઘનફળ, એ બેના ઘનફળનો તફાવત. બરાબર છે? તો આપણે એ મેળવવાનું છે. નળાકારનું ઘનફળ અને રમકડાના ઘનફળનો તફાવત. બરાબર? આ મેળવવું છે. તફાવત એટલે કે બાદબાકી. નળાકારનું ઘનફળ માઇનસ રમકડાનું ઘનફળ. બરાબર? તો નળાકારનું જે ઘનફળ છે, તો નળાકારનું ઘનફળનું સૂત્ર આપણી પાસે છે કે πr²h. બરાબર? પણ આપણે h શંકુ માટે લખીએ છીએ સ્મોલ h, તો અહીંયા આપણે કરી નાખીએ કેપિટલ H. ત્રિજ્યા છે, ત્રિજ્યા એ તો આને જેટલી છે એટલી જ આની રહેવાની છે, ત્રિજ્યા તો બદલવાની છે નહીં. બરાબર? કારણ કે એની અંદર જ ફિક્સ છે. માઇનસ
રમકડાનું ઘનફળ, તો રમકડાનું ઘનફળ આપણી પાસે મેળવેલું છે 25.12. 25.12. હાલો પાય એટલે 3.14. 3.14 એટલે 314/100. આર એટલે ત્રિજ્યા 2 નો વર્ગ કરશો એટલે 4. એને ગુણ્યા ઊંચાઈ, નળાકારની ઊંચાઈ. જોજો આ નળાકારની ઊંચાઈ એટલે આની જે ત્રિજ્યા છે આ 2 અને પ્લસ આ 2 એટલે આખી ઊંચાઈ થઈ જશે h બરાબર કેટલી? 4. બરાબર છે, કારણ કે શંકુની ઊંચાઈ પ્લસ અર્ધગોલકની ઊંચાઈ એટલે કુલ નળાકારની ઊંચાઈ થઈ. તો 4 માઇનસ 25.12. તો 314 એને ગુણ્યા 4 4 16 છેદમાં 100 માઇનસ 25.12. બરાબર. તો 314 એના ગુણાકારમાં કેટલા કરવાના છે? 16. તો 314 10 કરી નાખીએ એટલે 31 40. 6 4 24 2 6 1 6 ને 2 8 અને 6 3 18. 4 8 ને 4 12. 8 9 10. 4 ને 1 5. બરાબર. એટલે આ મળશે 50 24 છેદમાં 100 એટલે કે 2 આંકડા પછી પોઈન્ટ 50.24 માઇનસ 25.12. બરાબર છે. તો 24માંથી 12 ગયા એટલે 12 વધ્યા અને 50માંથી 25 કાઢી નાખશું એટલે 25. તો એ બેના ઘનફળનો જે તફાવત છે એ આપણે કેટલો મળશે? 25.12. બરાબર છે. તો પેલા રમકડાનું ઘનફળ એટલે શંકુ વત્તા અર્ધગોલક બેયના ઘનફળનો તફાવત. તો પહેલાં નળાકારનું ઘનફળ, એમાં એક જ જગ્યાએ ધ્યાન રાખવાનું છે ઊંચાઈમાં. કુલ ઊંચાઈ કેટલી થશે? 2 + 2 એટલે કે આખી થઈ જશે 4. અહીંયા તળિયા સુધી હોય, આપણે આમ જ્યારે દોરીએ ત્યારે તો આમ જ દેખાડવું પડે. બરાબર છે. એની આગળ 8મું ઉદાહરણ. ઊંચાઈ 24 સેમી હોય અને ત્રિજ્યા 6 સેમી હોય એવો શંકુ આકાર એક આપેલો છે. તમને ઉદાહરણમાં એવું કીધું છે. બરાબર. અને એને નમૂના બનાવવાની એક માટી છે, એમાંથી આ શંકુ છે એનું માપ આપેલું છે. ઊંચાઈ છે, ઊંચાઈ એ છે 24 સેમી, એને કેપિટલ H કહી દે. ત્રિજ્યાને આપણે કેપિટલ R કહી દઈએ. એ શંકુમાંથી ગોળાકાર સ્વરૂપમાં ફેરવી દીધો છે આકારને. નમૂના બનાવવાની જે માટી છે જેનો શંકુ આકાર હતો એમાંથી આપણે ફેરવી દીધું ગોળાકારમાં. તો આપણને એમ કીધું છે કે ગોલક જે બને છે એની ત્રિજ્યા કેટલી, મતલબ એક આકાર ઓગાળી એમાંથી બીજો એક જ આકાર બનાવવાનો છે. મતલબ કે જેટલું શંકુનું ઘનફળ થશે, શંકુનું ઘનફળ એટલું જ થશે ગોલકનું ઘનફળ. તો શંકુના ઘનફળનું સૂત્ર આપણી પાસે છે πr² એના છેદમાં 3 બરાબર ગોલકનું ઘનફળ એટલે 4/3 πr ઘન. બરાબર. તો આમાંથી આ 3 છે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લઈએ અને 4π છે એને છેદમાં લઈ લઈએ. બરાબર છે. એટલે આ થશે 3πr² એના છેદમાં 3 4π rનો ઘન. મતલબ આપણે જેને મેળવવો છે એને પહેલાં કરતા બનાવી દીધો છે. હવે આ 3 3 તો અહીં ઉડી જશે, પાઈ ઉડી જશે. કેપિટલ R આપણી પાસે છે 6, તો 6 ગુણાકારમાં 6 H બરાબર 24 એના છેદમાં 4 બરાબર rનો ઘન. બરાબર. તો 4 6 24. તો r ઘન બરાબર 6 ગુણાકારમાં 6 ગુણાકારમાં 6 એટલે કે 6નો ઘન. બે બાજુથી ઘન ઘન કેન્સલ, તો r બરાબર 6. તો ત્રિજ્યા છે એ કેટલા સેન્ટીમીટર થશે? 6 સેન્ટીમીટર. ઓકે. આ 8મું ઉદાહરણ છે.
પછી આના જેવું જ એક ઉદાહરણ છે, એ આપણે 10મું છે, બરાબર. 9મું પછી ગણશું, પહેલાં આના ભેગું 9મું ઉદાહરણ લઈ લઈએ આપણે. તો ઉદાહરણ 9 છે, એમાં આવી રકમ આપેલી છે કે 1 સેમી વ્યાસ અને 8 સેમી લંબાઈવાળો એક તાંબાનો સળિયો છે. હવે સળિયો હોય, બરાબર, એનો આકાર તો નળાકાર જ હોય, બરાબર. જો સળિયો કોઈ પણ હોય આવી રીતે આમ આડો રાખીએ તો આ એની લંબાઈ થઈ. એ જ સળિયાને આપણે આમ ઊભું કરી દઈએ આવી રીતે આમ, તો જે લંબાઈ હતી એ એની શું થઈ જશે? ઊંચાઈ, બરાબર છે. તો આપણે એમ કીધું 1 સેમી વ્યાસ, વ્યાસ આપ્યો છે 1 સેમી, માટે ત્રિજ્યા બરાબર 1/2 સેમી. રેડી. પછી એમ કીધું છે કે 8 સેમી લંબાઈ, એની લંબાઈ આપી છે 8 સેમી આમ, પણ એની ઊંચાઈ થઈ જશે 8 IH, h બરાબર 8 સેમી. ઓકે. એમાંથી 18 મીટર લંબાઈનો એક સરખી જાડાઈવાળો તાર બનાવ્યો છે. તો આમાંથી જે સળિયો છે એમાંથી તાર બનાવ્યો, તો તારનો આકાર એ નળાકાર જ હોય. પણ આપણને એમ કીધું હતું, ખાસ જોજો કે 18 મીટર લંબાઈ મતલબ એની ઊંચાઈ, એ કેટલા મીટર છે? તો કે 18 મીટર. અહીંયા આપણને બધું સેન્ટીમીટરમાં આપેલું છે, અહીંયા આપેલું છે 18 મીટર. જાડાઈવાળો તાર બનાવ્યો છે, તો આ તારની જાડાઈ કેટલી? આ તાર છે, બરાબર, એની જાડાઈ, તો આપણે એનો વ્યાસ ગોતવાનો છે. થાય ને? જો આ એની જાડાઈ છે એટલી એની જાડાઈ છે આટલી, તો શું થાય? એના માટે વ્યાસ થવાનો છે. તો આપણને એમ કીધું છે કે તાર છે, તાર એની જાડાઈ છે એ કેટલી થશે, બરાબર છે. તો આ નળાકાર સળિયો છે એ પીગાળીને એમાંથી જ તાર બનાવ્યો છે, એનો આકાર એ નળાકાર છે, પણ બેની લંબાઈ ઊંચાઈ છે એ ફેર છે. ઓની આપણને ત્રિજ્યા આપી નથી, કારણ કે વ્યાસ જાડાઈ એની ગોતવાની છે. તો પહેલાં તો આપણી પાસે 18 મીટર છે, 18 મીટર. હવે 1 મીટર હોય, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય, તો 18 મીટર હોય એટલે 1800 સેન્ટીમીટર થઈ ગયું. ઓકે. ચાલો, તો હવે આપણે સળિયાનું ઘનફળ એટલું જ થશે તારનું ઘનફળ. રેડી. તો સળિયો છે નળાકાર, એનું ઘનફળ πr² બરાબર તાર πr²h, બંનેના ઘનફળ. તો આ પાઈ છે એ ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાય એટલે પાઈ તો બે બાજુથી કેન્સલ થઈ જ જવાના છે. તો કેપિટલ R છે, સ્મોલ r છે 1/2, એનો વર્ગ કરી નાખશો એટલે 1/4. એની ઊંચાઈ આપેલી છે 8, એના બરાબર કેપિટલ R² એને ગુણ્યા ઊંચાઈ, એ છે આપણી પાસે 1800. તો 4 2 8, આ 2 એકો 2, 1800 ગુણાકારમાંથી ભાગાકારમાં, આના બરાબર મળશે R². તો 2 × 18 એટલે 900. તો R² બરાબર 1/900, એટલે કે 1/9 ગુણાકારમાં કેટલા લખાય? 100, 900. માટે R બરાબર 1/9 વર્ગમૂળ 3, 100 વર્ગમૂળ 10, એટલે 1/માં થશે 30, એટલા સેન્ટીમીટર. આ આપણને મળી ત્રિજ્યા. હવે આપણે જોઈએ છે વ્યાસ, બરાબર. તો વ્યાસ જોઈએ છે એટલે 2 ગુણ્યા ત્રિજ્યા, તો 2 ગુણાકારમાં
1/30 બરાબર. તો આ 2/30 છે એટલે 3 એના ગુણાકારમાં કેટલા લખાય? 10. રેડી? એટલે આપણને 2/3 ગુણાકારમાં 10. તો જો આપણે 2/3 કરીએ, 2/3 એટલે આ 0.3618 2 0 3 6 18 2 0. તો આપણને મળશે કેટલા? તો કે 0.666 એના છેદમાં 10. એટલે કે એક આગળ પોઈન્ટ લઈ લેશું અહીંયા, એટલે આપણને કેટલા મળશે? તો કે 0.067 એટલા સેન્ટીમીટર. બરાબર. હવે આપણને આ જે મળશે કિંમત, એ આપણે એમ કીધું હતું કે એની જાડાઈ કેટલી, મતલબ કે એનો વ્યાસ છે એ કેટલો થશે. બરાબર. તો 2/3 એટલે એ થશે 0.6 અને એમાંથી સેન્ટીમીટર છે. બરાબર. 0.067 એટલા સેન્ટીમીટર એની જાડાઈ. ઓકે. તો આ 9મું ઉદાહરણ રાખશું.